દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. આપણે વિદ્યુત ક્ષેત્ર અંગે ઇન્ટ્રોડક્શન જોયું. આપણે વિદ્યુત ક્ષેત્ર કોઈ બિંદુ પર ચાર્જ કઈ રીતે લગાવે એ પણ જોયું. હવે આપણે એ જોઈએ કે સિસ્ટમ ઓફ ચાર્જ વિદ્યુત ભારોનું જે તંત્ર હોય એના દ્વારા કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે લાગી શકે. ઓકે, એનો અર્થ થાય કે વિદ્યુત ભારોના તંત્રને લીધે વિદ્યુત ક્ષેત્ર. બોલો, વિદ્યુત ભારોનું તંત્ર એટલે સિસ્ટમ એટલે મોર ધેન 2 ચાર્જ, બે કરતા વધારે ચાર્જ, એને આપણે શું કહીશું? તંત્ર કહીશું. 3, 4, 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ n સુધીના જે ચાર્જીસ છે એ ચાર્જીસને આપણે તંત્ર કહીશું. તો ધારો કે આપણી પાસે એવું એક તંત્ર છે કે જેની અંદર n ચાર્જીસ છે. તો n ચાર્જીસને આપણે કઈ રીતે બનાવીશું? તો ધારો કે અહીંયા છે ચાર્જ Q1, એક અહીંયા છે ચાર્જ Q2, એક અહીંયા છે ચાર્જ Q3, એક અહીંયા છે ચાર્જ Qn અપ ટુ n ચાર્જીસ છે એવું વિચારો. હવે આ n ચાર્જીસ દ્વારા કોઈ એક બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર લગાડવું છે. તો એ બિંદુને આપણે વિચારી લઈએ કે એ બિંદુ અહીંયા છે P બિંદુ. તો P બિંદુ દ્વારા આ બધા જ ચાર્જીસ પર વિદ્યુત ક્ષેત્ર લાગે. આપણે જો એક સિસ્ટમ બનાવી દઈએ, કોઓર્ડિનેટ સિસ્ટમ, તો કોઓર્ડિનેટ સિસ્ટમ આપણે કેવી રીતે બનાવી શકીએ? આ રીતે આપણે કોઓર્ડિનેટ સિસ્ટમ બનાવી દઈએ. ચલો, આ કોઓર્ડિનેટ સિસ્ટમ છે. કોઓર્ડિનેટ સિસ્ટમમાં જે Q1 છે એના સદિશને આપણે શું લઈ લઈએ? R1. Q2 છે એના સદિશને શું લઈ લે? R2. Q3 છે એના સદિશને લઈ લઈએ R3. બધા જ સદિશ છે. અને Qn છે એના સદિશને શું લઈ લે? Rn. તો બધા જ વિદ્યુત ભારો વડે P બિંદુએ લાગતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો ધારો કે આના દ્વારા P ને અહીંયા લઈ લે, થોડું નજીક, વચ્ચે આવી શકે એવું, કોઈના બધાની પહોંચમાં આવે એવું લઈ લઈએ P બિંદુ. આ રીતે P બિંદુ. તો ચલો, Q1 દ્વારા આના પર લાગતો વિદ્યુત ક્ષેત્ર જેને આપણે શું કહીએ? E1P કહીએ. EP1 પણ લઈ શકાય. EP1 મતલબ કે P પર 1 વડે લાગતું વિદ્યુત ક્ષેત્ર. તો આ શું લખીશું? RP1. 2 દ્વારા લાગતો વિદ્યુત ક્ષેત્ર એની દિશા આ દિશામાં હોય, that is EP2. તો આ કેટલા થશે? RP2 સદિશ લઈ શકાય. ખબર પડે છે? 3 દ્વારા લાગતો વિદ્યુત ક્ષેત્ર EP2. તો આ કેટલું લઈશું? RP2. અને એક n દ્વારા લાગતો વિદ્યુત ક્ષેત્ર, n ને થોડોક દૂર લઈ લઈએ આપણે, અહીંયા લઈ લઈએ Qn. આ થઈ ગયો Rn. આના દ્વારા લાગતો વિદ્યુત ક્ષેત્ર Rpn, EPN અને અહીંયા Rpn લઈ શકીએ. ખ્યાલ આવે છે ને? અહીંયા બિંદુ છે, કોઈ વિદ્યુત ભાર નથી. આપણે તો લઈ શકીએ કોઈ પણ બિંદુએ. તો ધારો કે કાર્ટેશિયન સમતલમાં Q1, Q2, Q3 up to Qn વીજભારો જેના સ્થાન સદિશ અનુક્રમે
R1 R2 અપ ટુ Rn છે. યામ સમતલમાં P પર આ બધા જ વીજભારો વડે વિદ્યુત ક્ષેત્ર લાગે તો ચલો આના દ્વારા Q1 દ્વારા P પર લાગતું વિદ્યુત ક્ષેત્ર Q1 દ્વારા P પર લાગતું વિદ્યુત ક્ષેત્ર જેને આપણે શું કહીશું EP1 કેટલું લખીશું આનાથી આનો ડિસ્ટન્સ કેટલું છે RP1 તો કેટલું લખીશું 1/4πε0 બોલો સોર્સ ચાર્જ આવશે કે ટેસ્ટ ચાર્જ આવશે સોર્સ ચાર્જ આવશે તો શું થશે Q1/RP1 નો સ્ક્વેર લખી શકીએ આપણે સિમિલરલી Q2 દ્વારા P પર લાગતું વિદ્યુત ક્ષેત્ર that is EP2 1/4πε0 Q2/RP2 નો સ્ક્વેર આપણે Q3 દ્વારા પણ લખી શકીએ આમ કરતા Qn દ્વારા P પર લાગતું વિદ્યુત ક્ષેત્ર EPN આપણે સદિશ સ્વરૂપે લખવું છે તો શું લખી શકીએ RP1 એકમ સદિશ RP2 એકમ સદિશ અને EPN 1/4πε0 Q2/RPn² into RPN એકમ સદિશ થઈ ગયા તો P પર લાગતું કુલ વિદ્યુત ક્ષેત્ર P પર લાગતું કુલ વિદ્યુત ક્ષેત્ર આ બધા જ વિદ્યુત ક્ષેત્રના સદિશ સરવાળા બરાબર થાય ઓકે આને બિંદુવત વિદ્યુત ભાર વડે લાગતા વિદ્યુત ક્ષેત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત પણ કહેવાય કોઈ એક બિંદુ પર લાગતું વિદ્યુત ક્ષેત્ર તંત્રના બધા જ વિદ્યુત ક્ષેત્ર વડે જે બધા જ વિદ્યુત ભારો વડે જે વિદ્યુત ક્ષેત્ર લાગે એ બધા જ વિદ્યુત ક્ષેત્રોના સ્વતંત્ર સદિશ સરવાળા બરાબર હોય છે એનો મતલબ E is equals to EP1 plus EP2 plus up to plus EPN EP1 1/4πε0 શું થશે Q1/RP1 square into RP1 એકમ સદિશ પ્લસ 1/4πε0 Q2/RP2 square into RP2 એકમ સદિશ પ્લસ અપ ટુ પ્લસ 1/4πε0 UN/RPN નો સ્ક્વેર into RPN એકમ સદિશ ખ્યાલ આવી ગયો ને કોનો સરવાળો કર્યો this one up to this one ચલો આમાંથી કોમન શું નીકળશે આમાંથી કોમન 1/4πε0 બીજું શું નીકળે છે બસ તો આ બધામાં Q1/RP1 square into RP1 એકમ સદિશ પ્લસ Q2/RP2 square into RP2 એકમ સદિશ પ્લસ અપ ટુ પ્લસ QN/RPN square into RPN એકમ સદિશ ઓકે જો અહીંયા 1/4πε0 લઈ લે અને આપણે સિગ્મા વાળું સ્વરૂપ લખી શકીએ શું લખી શકીએ સિગ્મા વાળું સ્વરૂપ સિગ્મા I is equal to 1 to n આ શું થશે QI
આર પીઆઈ ઇન્ટુ આર પીઆઈ એકમ્સ. આનો શું થશે? સ્ક્વેર. ઓકે, જે વિદ્યુત ભારોના તંત્ર વડે લાગતું કુલ વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. ઓકે, મેથેમેટિકલી એકદમ ઈઝી છે. ઈઝી છે ને, તમે સમજાવી શકો ને. પણ અહીંયા એક વાત ખાસ યાદ રાખજો કે સંપાતપણાના સિદ્ધાંત દ્વારા એ જ પ્રક્રિયા કરવાની છે, એવું જ તમારે શોધવાનું છે. જે બળ વડે તમે પરિણામી બળ શોધતા હતા ને, બસ એ જ પ્રમાણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પણ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો અહીંયા એક બીજી વાત મગજમાં ફિક્સ કરી રાખજો કે કોઈ એક ચાર્જ આપી દીધો છે કેપિટલ ક્યુ ને એનાથી આર અંતરે કોઈ બિંદુ છે, વિદ્યુત ભાર નથી, ખાસ કહું છું, બિંદુ છે. ઓકે, તો આ બિંદુએ લાગતું વિદ્યુત ક્ષેત્ર E હોય તો E બરાબર કેટલું થાય? કે કયો પણ આ કયો ચાર્જ છે? સોર્સ ચાર્જ છે. ટેસ્ટ ચાર્જ ની કોઈ જરૂર નથી. અહીંયા બેઠા બેઠા કહી શકાય કે આ જગ્યાએ આટલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે છે. ઓકે, તો ધીસ ઇઝ ઓલસો ડિપેન્ડ ઓન સોર્સ ચાર્જ. સોર્સ ચાર્જ પર આધાર રાખે છે, ટેસ્ટ ચાર્જ પર આધાર રાખે છે, વન મોર થિંગ, ડિસ્ટન્સ પર આધાર રાખે છે. તો વિદ્યુત ક્ષેત્ર કેટલી બાબતો પર આધાર રાખે છે? 3 બાબતો પર. સોર્સ ચાર્જ, ટેસ્ટ ચાર્જ અને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર. ત્રણ બાબતો પર આધારિત છે. એક, ઉદ્ભવ વીજભાર પર. ઉદ્ભવ વીજભાર એટલે શાના ઉપર? ટેસ્ટ ચાર્જ પર. સૂત્ર ઇઝ ઇક્વલ્સ ટુ kq upon r square, જ્યાં kq 0 upon r square, જ્યાં q 0 કયો ચાર્જ છે? સોર્સ ચાર્જ. યાદ રહેશે. બીજો, પરીક્ષણ વીજભાર પર. મતલબ કયો ચાર્જ? ટેસ્ટ ચાર્જ. is equals to f upon q, જ્યાં q બરાબર ટેસ્ટ ચાર્જ. અને ત્રીજી બાબત, બે વીજભારો વચ્ચેના વીજભારથી તે બિંદુના અંતર પર is equals to kq upon r square, જ્યાં r બરાબર શું થાય? અંતર. ઓકે, તો આ થઈ ગઈ વિદ્યુત ભાર અંગે સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાના સિદ્ધાંતમાં આપણને એવું જણાવવામાં આવે છે કે જે કોઈ પણ વિદ્યુત ભારનું તંત્ર હોય ને એમાં જો કોઈ એક બિંદુ પર અથવા કોઈ વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ શોધવું છે તો બધા જ વિદ્યુત ભારો વડે લાગતા બળના સ્વતંત્ર સરવાળા બરાબર. That's all.